ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જે ઇંગ્લિશનો લેક્ચર છે એ ભાગ 5 એટલે કે પાર્ટ 5 ઇંગ્લિશ એક્ટિવ પેસિવ અને ધોરણ 9, 10, 11, 12 અને એની કોમ્પિટિટિવ એક્ઝામ. એટલે કે આપણું જે લેક્ચર છે ઇંગ્લિશ એક્ટિવ પેસિવ ભાગ 5 ધોરણ 9, 10, 11, 12 અને કોઈ પણ એક્ટિવ કહેવાય છે કોમ્પિટિટિવ એક્ઝામ છે એના માટેનો રહેશે. તો આજે જે આપણે એક્ટિવ પેસિવ છે એનો અભ્યાસ કરવાના છે, ભાગ 5 છે. તો કે એના વિશે આપણે જે અભ્યાસ કરવાના છે તો કે એક ચાલુ ભવિષ્યકાળ, એનું પેસિવ વોઇસ અને કોઈ પણ મોડલ છે. તો કે આ મોડલ છે એનું જ્યારે પેસિવ વોઇસ કરવું હોય તો એનું વાક્ય કઈ રીતે પેસિવ વોઇસ થાય એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો જોઈએ, શરૂઆત કરીએ. તો આપણું પહેલું વાક્ય છે કે he will be reading story book tomorrow. એટલે એક વાક્ય કે કેવું છે કે he will be reading story book tomorrow, એટલે કે તે છે આવતીકાલે સ્ટોરી બુક છે વાંચી રહ્યો હશે. આ કામ છે, આ વાક્ય છે આપણને ભાઈ ભવિષ્ય આપણને છે કઈ રીતે ખબર પડશે તો ટુમોરો છે એના ઉપરથી આપણને ખબર પડશે. વાક્ય છે ભવિષ્યકાળનું છે, પણ ભવિષ્યકાળની અંદર પણ કયો ભવિષ્યકાળ એ સમજવું જરૂરી છે. તો ચાલુ ભવિષ્યકાળ છે કેમ ખબર પડે કે ભાઈ આ will છે એ ભવિષ્યકાળનું સૂચન કરે છે, પણ જ્યારે will સાથે be હોય અને એની સાથે જ્યારે ing હોય તો એ કાળ છે ચાલુ ભવિષ્યકાળ જ હોય, એની અંદર બીજો કોઈ ક્વેશ્ચન હોય નહીં, એટલે કે ચાલુ ભવિષ્યકાળ જ થાય. તો એ will be અને ing છે એટલે આપણને ખ્યાલ પડે છે કે આ ચાલુ ભવિષ્યકાળ છે. હવે જ્યારે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ કરવું હોય ને તો જે આ will be છે ને એ ચાલુ ભવિષ્યકાળનું સૂચન કરે છે, એટલે કાળનું સૂચન કરે છે. તો એ શબ્દ તો આપણે મૂકવો જ પડશે, એટલે કંઈક આવું રહે છે કે will plus be. અને આગળના લેક્ચરમાં પણ વાત કરેલી છે એમ કે કોઈ પણ ચાલુ કાળ હોય તો એક being શબ્દ મૂકવો પડે. તો આ will plus be છે એની સાથે એક આપણે શબ્દ being શબ્દ છે મૂકવો પડશે, અને કોઈ પણ પેસિવ હોય એની સાથે હંમેશા V3 નું રૂપ આવે. તો આ કાળની અંદર આપણે આટલી પ્રોસેસ રહેશે. તો આપણું કર્મ શું છે ભાઈ, શું વાંચી રહ્યો હશે તે, તો એનું વાક્ય છે કે સ્ટોરી બુક, એટલે સ્ટોરી બુક વાંચી રહ્યો હશે. આ તમારું કર્મ થાય છે. તો એ કર્મને તમે આગળ મૂકી દો કે સ્ટોરી બુક. સ્ટોરી બુક છે. હવે કાળનું જે સૂચન કરે એવો ટુ બી નું રૂપ, તો કે આ કાળનું સૂચન કરે એવો ટુ બી નું રૂપ આ will plus be બંને છે. કેમ will plus be બંને છે? માત્ર will રાખો તો ન ચાલે, તો કે ન ચાલે. માત્ર will રાખો તો સાદા ભવિષ્યકાળનું સૂચન કરતો હોય, જ્યારે માત્ર will અને એની અરે ક્રિયાપદનું મૂળ રૂપ હોય ને એટલે સાદો ભવિષ્યકાળ હોય. પણ આપણે ચાલુ ભવિષ્યકાળ છે કેમ ખબર પડશે તો કે will plus be. તો આ will plus be શબ્દ છે એટલે એ બંને શબ્દ તો મૂકવા જ પડશે. અને કોઈ પણ ચાલુ કાળ હોય તો આ જો will plus be હતા એ શબ્દ આપણે મૂક્યા. કોઈ પણ ચાલુ કાળ હોય એનું તમારે જ્યારે પેસિવ વોઇસ કરવું હોય તો being નામનો શબ્દ છે મૂકવો પડે. તો જો આની અંદર પણ આપણે જે being શબ્દ છે તો એ being શબ્દ છે આપણે અહીંયા મૂક્યો. અને પેસિવ વોઇસ કોઈ પણ વાક્યનું હોય હંમેશા V3 નું રૂપ આવે. તો જો આ V3 નું રૂપ, તો કે V3 નું રૂપ અહીંયા જે રીડિંગ ચોથું રૂપ છે V4 છે એનું V3 શું થાય તો કે રીડ. કેમ કે રીડ ના કારણે રૂપ રેડ એ રીતે લખાય છે ભાઈ. જે V2 છે ને રેડ વચાય છે, રીડ રેડ રીડ પણ લખાય છે સેમ રીડ. તો સ્ટોરી બુક will be being read. પછી આ કરતા he છે એને પાછળ લઈ જઈએ પણ એની પહેલા બાય મૂકવું પડે. તો કે બાય અને he નું શું થશે તો કે he નું him થશે, અને આ સૂચક શબ્દ ટુમોરો છે ટુમોરો નું ટુમોરો. સિમ્પલ વાક્ય રહેશે. બીજું વાક્ય છે they will be flying kites next day. આ નેક્સ્ટ ડે છે આપણને ભવિષ્યકાળ છે એવું સૂચન કરે છે, પણ ભવિષ્યકાળની અંદર કયો કાળ તો એનું આપણે જોવું હોય તો જો આ will છે ભવિષ્યનું સૂચન કરશે, પણ ભવિષ્યની અંદર કયો છે એ જો જોવું હોય તો will સાથે જ્યારે be શબ્દ જોડાય અને will be સાથે કહેવાય આખો will be શબ્દ સાથે જ્યારે ing નું રૂપ લાગે ને તો એ ચાલુ કાળ જ હોય, એટલે ચાલુ ભવિષ્યકાળ જ હોય. તો ચાલુ ભવિષ્યકાળ છે એટલે આપણને ખ્યાલ આવ્યો. તો હવે એનું કર્મ શું છે તો કે કાઇટ્સ એટલે કે પતંગો. આ તમારું કર્મ છે. શું ઉડાડશે તો કે પતંગો. શું ઉડાડી રહ્યા છે પતંગો. તો આ કાઇટ છે એને તમે આગળ મૂકી દો. હવે એનું ટુ બી નું રૂપ, ચાલુ ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ શું થશે તો કે આ will be છે બંને. તો જો આ will be મૂકી દીધું ભાઈ, અહીંયા મેં લખેલું છે will. હવે કોઈ પણ ચાલુ કાળ હોય એનું પેસિવ વોઇસ કરવું હોય તો આ જે being શબ્દ છે આપણે મૂકવો પડે છે. તો જે આ being શબ્દ છે will be પછી જે આ being શબ્દ છે જો આપણે being મૂકી દીધું. હવે પેસિવ વોઇસ ની અંદર શું આવે છે તો કે V3 નું રૂપ આવે છે. તો એ V3 નું રૂપ અહીં જે ફ્લાઇંગ જે ચોથું રૂપ છે
એનું V3 શું થશે તો કે ફ્લાઉન. ફ્લાઉન એટલે ઉડાડવું. આ ત્રીજું રૂપ છે, ફ્લાય નું ત્રીજું રૂપ છે V3. તો કે kites will be being flown. પછી આ કર્તાને આપણે પાછળ લઈ જઈએ તો એનું ધેમ થાય છે, પણ એની પહેલા શું મૂકવું પડે? બાય. અને આ નેક્સ્ટ ડે છે તો નેક્સ્ટ ડે નું તો શું રહેશે? નેક્સ્ટ ડે જ રહેશે. વેરી સિમ્પલ છે યાર. કોઈ પણ ચાલુ કાળ હોય એની અંદર તમારે બિંગ શબ્દ મૂકવો પડે. પેસિવ વોઇસ હોય તો હંમેશા V3 નું રૂપ આવે. તો બીજું કઈ યાદ જ નથી રાખવાનું. જે કાળ હોય એ કાળનું કહેવાય છે કે જે ટુ બી નું રૂપ હોય એ તમારે યાદ હોવું જોઈએ. એટલે પેસિવ વોઇસ વેરી સિમ્પલ છે. અને બીજું કે જે વાક્ય છે એનું તમને વર્બ ઓબ્જેક્ટ છે એ ખબર પડવી પડે, અને એનું વર્બ એટલે કે ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ ખ્યાલ હોવો પડે. આગળ જોઈએ, કિંજલ will be decorating her home on next anniversary. એટલે કે કિંજલ છે, કિંજલ કોઈ છોકરી છે, એ will be decorating એટલે કે શણગારી રહી છે. ડેકોરેટ એટલે શણગારવું. એ શણગારી રહી છે. શું શણગારી રહી છે? her home. તેણીનું હોમ. એ છોકરી છે એટલે સંબંધ દર્શાવશે એના ઘર સાથે, એટલે હર. જો અહીંયા કિંજલની જગ્યાએ કોઈ પુરુષ હોત, કોઈ કરણ નામનો વ્યક્તિ આપ્યો હોત તો અહીંયા his લખવું પડે, પણ આ છોકરી છે એટલે હર લખવું પડે. તો કે શું શણગારી રહી છે? હર હોમ. હર હોમ ક્યારે શણગારી રહી છે? તો કે ઓન નેક્સ્ટ એનિવર્સરી. એટલે કે નવી એની નેક્સ્ટ એટલે કે પછીની જે એનિવર્સરી હશે ત્યારે એનું ઘર શણગારી રહી છે. આ ચાલુ ભવિષ્યકાળ છે. આપણને કેમ ખબર પડે? તો નેક્સ્ટ શબ્દ હોય, આ નેક્સ્ટ એ ભવિષ્યકાળનું સૂચન કરશે. અહીંયા પણ આ નેક્સ્ટ શબ્દ છે એ ભવિષ્યકાળનું સૂચન કરે છે. પણ ભવિષ્યકાળની અંદર કયો ભવિષ્યકાળ છે તો એની અંદર કયો કાળ? 4 ભવિષ્ય છે. તો તમારે ભવિષ્યકાળની અંદર કયો કાળ છે તમારે જ્યારે સમજવું હોય તો એના માટે તમારે કહેવાય તો કે આ will be, અને will be સાથે જ્યારે ing નું રૂપ લાગે તો એ ચાલુ ભવિષ્યકાળ હોય. તો તમારું કર્મ શું છે? શું શણગારી રહી છે? તો જો એનું ઘર, તેણીનું ઘર, માત્ર ઘર નહીં ભાઈ, ઘર છે પણ કોનું? તો કે તેણીનું. તો આ હર હોમ ની તમારું વર્ક થશે. વર્ક ક્યાં? એ તમારું ઓબ્જેક્ટ એટલે કે કર્મ થશે. તો હર હોમ છે અહીંયા મૂકશો તમે, કર્મને તમે આગળ લાવ્યા. હવે એને અનુરૂપ જે કાળ છે કાળનું તમારે ટુ બી નું રૂપ મૂકવું પડશે. તો અહીંયા કાળ છે will be, એ તમને ભવિષ્યનું સૂચન કરે છે, તો આ will be શબ્દ તમારે મૂકવો જ પડશે. ચાલુ કાળ છે એટલે ચાલુ કાળ છે એટલે આપણે કયો શબ્દ? તો કે being. આ being શબ્દ છે તમારે મૂકવો પડશે. તો જો અહીંયા being. પેસિવ વોઇસ ની અંદર ઓલરેડી V3 નું રૂપ આવે તો આ જે ડેકોરેટિંગ છે એનું V3 શું થશે? તો કે ડેકોરેટેડ એટલે કે શણગારવું. તો કે her home will be being decorated. એ કોના દ્વારા શણગારાય છે? તો કે કિંજલ દ્વારા શણગારવામાં આવે છે. તો કિંજલ છે એને આપણે પાછળ લઈ જઈએ તો કિંજલ નામ છે, તો કે નામનું તો નામ જ હોય એટલે કિંજલનું કિંજલ થશે. પણ આ તમે કર્તાને પાછળ લઈ જાશો એની પહેલા તમારે બાય શબ્દ મૂકવો પડશે. અને સમય શું છે? ક્યારે શણગાર છે? તો કે ઓન નેક્સ્ટ એનિવર્સરી. તો આ જે ઓન નેક્સ્ટ એનિવર્સરી છે એ વાક્ય તમારે બેક ટુ જેમ છે એમ મૂકવાનું રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે યુ શુડ ફોલો રૂલ્સ. શું કહે છે? યુ શુડ ફોલો રૂલ્સ. એ આ વાક્ય, હવે આ વાક્ય શેનું છે એ સમજવું જરૂરી છે. આ જે આપણું વાક્ય છે એ આપણું મોડેલ ઓક્ઝિલરી નું વાક્ય છે. એ મોડેલ નું વાક્ય છે. કેમ ખબર પડે? તો આની અંદર તમે જ્યારે આ વાક્ય આપેલું છે અહીંયા શુડ, જ્યારે પણ આપણી પાસે કોઈ આવા શબ્દો હોય, કેન, કોડ, હું જે શબ્દ બોલું છું ખાસ ધ્યાન રાખજો. કેન, could, may, might, must, should, ought to, have to, has to, had to, would, આવા જ્યારે શબ્દો હોય તો આ પોતે એક મોડલ છે એવું કહેવા માંગે છે. તો મોડલ છે એનું તમારે જ્યારે પેસિવ વોઇસ કરવું હોય ને, કોઈ પણ મોડલ છે એનું પેસિવ વોઇસ, તો અહીંયા જો લખું છું મોડલ, જે મોડલ હોય મોડલની સાથે તમારે એક બી શબ્દ મૂકવો પડે અને ઓલરેડી V3 મૂકી દો. V3 તો બધી આવે જ છે અને કોઈ પણ મોડલ છે એનું પેસિવ વોઇસ થઈ જાય. મોડલ છે તે મોડલ એટલે શું? તો કે સમજી લો તમને કેન નું વાક્ય આપ્યું તો કેન મૂકવા, કુડ નું વાક્ય આપ્યું તો કુડ મૂકવા, મે નું વાક્ય આપ્યું તો મે, માઇટ નું આપ્યું તો માઇટ, મસ્ટ આપ્યું હોય તો મસ્ટ. જે તે વાક્ય આપ્યું હોય, જેનું વાક્ય આપ્યું હોય, જે મોડલ તે મોડલ મૂકો અને એ મોડલની સાથે બી મૂકો અને V3 મૂકી દો એટલે એનું પેસિવ વોઇસ થઈ જાય. તો અહીંયા વાક્ય છે કે યુ શુડ ફોલો રૂલ્સ. તો અહીંયા તમને શુડ આપ્યું તો શુડ ઉપરથી આપણને ખ્યાલ આવવો પડે કે આ શુડ પોતે શું છે? મોડલ છે.
શું છે મોડલ. તો મોડલ છે એનું પેસિવાઇઝ કરવું હોય તો જે તે મોડલ પ્લસ બી પ્લસ V3 મૂકવું પડશે. પણ કર્મ તો બધું જ પડશે ને. તો કર્મ તમે ગોતશો શું યુ શુડ ફોલો રૂલ્સ, તમારે રૂલ્સ ફોલો કરવા જોઈએ. શું ફોલો કરવું જોઈએ તો કે રૂલ્સ. આ રૂલ્સ તમારું શું થશે કર્મ થશે. તો એ કર્મને તમે આગળ મૂક્યું, કર્મને આગળ મૂકી દીધું. હવે જે મોડલ છે મોડલ મૂકવાનું રહેશે. તો અહીંયા મોડલ આપણી પાસે શું છે શુડ. તો કે શુડ હતું તો શુડ નું શુડ મૂકી દેવાનું. જે તે મોડલ મૂક્યું મોડલ ની સાથે એક બી શબ્દ મૂકવો પડશે તો આ બી શબ્દ તમે મૂક્યું. હવે જે તે મોડલ હોય બી શબ્દ મૂકી દેવાનો અને હંમેશા V3 નું રૂપ આવે તો આમાં ક્રિયા શું છે ફોલો. ફોલો એટલે અનુસરવું. એનું ત્રીજું રૂપ શું થાય છે તો કે ફોલો. ઈટી લગાડી દો એટલે ત્રીજું રૂપ થાય છે. હવે આ કર્તાને પાછળ લઈ જવું પડશે. યુ ને પાછળ લઈ જઈએ તો યુ નું તો યુ જ રહે, પણ કર્તાની પહેલા તમારે શું મૂકવું પડશે બાય મૂકવું પડશે. આ પેસિવ વોઇસ થઈ ગયું. વેરી સિમ્પલ. ત્યાર પછી જોઈએ આઈ કેન ડ્રાઈવ ટ્રેન. હું ટ્રેનને હંકારી શકું છું, એટલે કે હું ટ્રેન છે એને ચલાવી શકું છું. અમારી એક શક્તિની વાત થઈ અને પોતે એક મોડલ છે. ભાઈ મને કેમ ખબર પડશે મોડલ છે તો આ કેમ પોતે મોડલ દર્શાવે છે. કોઈ પણ મોડલ હોય એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. પણ પેસિવ વોઇસ કરીએ તો મોડલ પ્લસ બી પ્લસ V3 થાય. તો તમે શું હંકારી શકો છો તો શું મળે તમને જવાબ મળે છે ટ્રેન. તો ટ્રેન મૂકી દીધું અહીંયા આગળ, ટ્રેન શબ્દને આગળ મૂક્યું. હવે જે તે મોડલ કર્મ તમે આગળ લાવી આપણે જે તે મોડલ હોય એ મોડલ મૂકવાનું. તો ટ્રેનને તમે આગળ મૂક્યું, તમારું કર્મ શું છે સોરી સેન્ટેન્સ શેનું છે મોડલ. અને મોડલ આપણી પાસે શું છે તો કેન. તો કેન મૂક્યા. મોડલ મૂક્યા પછી બી શબ્દ મૂકવો પડશે તો બી અને ઓલરેડી V3. તો V3 આમાં શું છે ડ્રાઈવ, અને ડ્રાઈવ નું ત્રીજું રૂપ શું થશે તો કે ડ્રીવન. પછી આ કરતા આય છે એને પાછળ લઈ જઈએ તો આય નું શું થાય મી થાય, પણ એની પહેલા એક બાય શબ્દ આપણે મૂકવો પડશે. ત્યાર પછી જોઈએ they must visit the Himalaya. they must visit the Himalaya. એ આ મસ્ટ શબ્દ છે એ આપણને સૂચવે છે કે હું પોતે એક મોડલ છું. ફરજિયાત મસ્ટ એ ફરજિયાત પણ 100% બતાવે કે તેઓ તે લોકોને ફરજિયાત વિઝિટ કરવી જોઈએ, મુલાકાત લેવી જોઈએ કોની હિમાલય. આ ફરજિયાત પણ બતાવે છે. તો આ હિમાલય પર એક શું થયું સ્થાન થયું. તો સ્થળનું પેસિવ વોઇસ થાય છે તો કહેવાય છે આ ધ હિમાલય શબ્દ તમે આગળ મૂક્યો. અને મોડેલ શું છે એની અંદર તો કે મસ્ટ છે તો અહીંયા મસ્ટ પેસિવ વોઇસ કરવું છે તો બી મૂકવું પડશે. તો મસ્ટ પછી આપણે કયો શબ્દ મૂક્યો બી, અને પેસિવ વોઇસ છે એટલે ઓલરેડી V3 પણ મૂકવું પડશે. તો આ વિઝિટ છે એનું ત્રીજું રૂપ વિઝિટેડ થશે. અને આ ધ્યેય કરતા છે એ ક્યાં જશે પાછળ, પણ ધ્યેયનું શું થાય ધ્યેય થાય. અને એ કરતા તમે પાછળ લઈ જાઓ એની પહેલા શું મૂકવું પડે તો કે બાય શબ્દ મૂકવો પડે. તો આ વાક્યનું પણ પેસિબલ થઈ ગયું, પેસિવ વોઇસ થઈ ગયું. વેરી સિમ્પલ છે. ત્યાર પછી જોઈએ યુ હેડ ટુ ડુ હોમવર્ક. ભાઈ જ્યારે પણ હેવ ટુ હેઝ ટુ અને હેડ ટુ આ શબ્દ જોવા મળે ને તો એક પોતે મોડલ છે. યાદ રાખજો હું શું કહું છું. મેં તમને એવું કીધું કે હેડ ટુ, હેવ ટુ અને હેઝ ટુ આ શબ્દો જોવા મળે તો એ પોતે એક શું છે એક પોતે મોડલ છે. મેં તમને એમ ક્યાં કીધું કે હેડ ટુ સોરી હેડ હેવ કે હેઝ. ભાઈ આમાં ફેર છે. આ શબ્દની પાછળ ટુ નથી લાગ્યું પણ આ શબ્દની પાછળ ટુ લાગ્યું છે અને ટુ પછી મૂળરૂપ આવતું એટલે જે તે મોડલ હોય ને એની સાથે મૂળરૂપ આવે. જો અહીંયા જો આ હેડ અને ટુ તો આ ટુ આ હેડ ટુ લાગ્યું એટલે શું થઈ ગયું મોડલ થઈ ગયું. અને ટુ સાથે મૂળરૂપ આવે તો ડુ એટલે કોઈ પણ કાર્ય કરો તો આ જો મૂળરૂપ થયું. પણ આ હેડ હોય હેવ હોય હેઝ હોય ભાઈ આ મોડલ નથી, આ મોડલ છે. આની સાથે તો કયું રૂપ આવશે V3 નું રૂપ આવશે. આની સાથે કયું રૂપ આવશે V1 આવશે એટલે કે ક્રિયાપદનું આની સાથે મૂળ રૂપ આવે, આની સાથે ત્રીજું રૂપ આવે. ભાઈ આ કાળ બતાવે છે. આ હેવ અને હેઝ એ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે અને હેડ એ પૂર્ણ ભૂતકાળ બતાવે છે. જ્યારે આ ત્રણ શબ્દો શું બતાવે છે તો આ હેવ ટુ અને હેઝ ટુ આ બંને મોડલ છે. પણ આ મોડલ શું બતાવે છે કે કોઈ પણ ઈચ્છા વિરુદ્ધ એટલે કે દબાણપૂર્વક આપણી ઈચ્છા ન હોય કામ કરવું પડતું હોય ત્યારે આ બે મોડલનો ઉપયોગ થાય છે હેવ ટુ અને હેઝ ટુ. અને આ હેડ ટુ નો શું ઉપયોગ છે તો આ હેડ ટુ પણ એક મોડલ છે. જ્યારે આપણે ભૂતકાળની અંદર કોઈ ઈચ્છા વિરુદ્ધ કે દબાણપૂર્વક કોઈ કાર્ય કરવું પડ્યું હોય ને ત્યારે એના માટે હેડ ટુ વાપરીએ છીએ. અને ટુ પછી મોસ્ટ ઓફ ક્રિયાપદ V1 એટલે કે મૂળ રૂપ જોવા તમને મળે તો એ મોડલ છે. પણ એનું પેસિવાઇઝ કરવું હોય તો જો આ હેડ ટુ છે હેડ ટુ
એના પછી તમારે પેસિવ વોઇસ કરવું હોય તો હેડ ટુ પોતે એક મોડલ છે અને એનું પેસિવ વોઇસ કરવું હોય તો જે તે મોડલ પ્લસ બી પ્લસ વી થ્રી તો તમારે કરવું જ પડશે. તો જોઈએ આ વાક્યની અંદર કે યુ હેડ ટુ ડુ હોમવર્ક. ભાઈ તમારે ઈચ્છા વિરુદ્ધ દબાણપૂર્વક હોમવર્ક કરવું પડ્યું હતું. આ વાક્ય એવું કે છે. શા માટે ખબર પડે કે કરવું પડ્યું હતું? ભૂતકાળની વાત કેમ ખબર પડશે? તો કે આ હેડ ટુ છે. અહીંયા જો હેવ ટુ હોત અથવા તો હેઝ ટુ હોત તો અત્યારે ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય કરવું પડે છે એનો અર્થ એવો થાત. પણ અહીંયા હેડ ટુ છે એટલે ભૂતકાળની વાત છે. તો શું ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ આવે? તો આ મોડેલ છે તો ભૂતકાળ છે, શું ભૂતકાળનું રૂપ અહીંયા આવે? તો કે નો આવે. કેમ? કોઈ પણ મોડેલ હોય એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પછી ભલે વર્તમાનની વાત હોય કે ભૂતકાળની મોડેલ હોય તો આ મોડેલ છે. પણ પેસિવ વોઇસ કરે તો પછી ત્રીજું રૂપ આવે. કેમ? આ હોમવર્ક. તો તમારે શું કરવું પડ્યું હતું? તો કે હોમવર્ક. તો આ તમારું કર્મ થયું. તો આ હોમવર્ક ને તમે આગળ મૂક્યું. હવે કર્મ આગળ મૂક્યું પછી જે તે મોડેલ છે મૂકવું પડશે. તો આમાં તમારું મોડેલ શું છે? તો કે આ હેડ ટુ ની મોડેલ છે. તો જો હેડ ટુ મૂક્યું ભાઈ આમાં ખાલી માત્ર હેડ ના મુકાય તો કાળ થઈ ગયો પૂર્ણ ભૂતકાળ. ખાલી હેડ મૂકો તો તમારે મોડેલ તમારું શું છે? હેડ ટુ છે. તો હેડ ટુ છે એ તો મૂકવું જ પડે. હવે તમે જે તે મોડેલ મૂક્યું એનું પેસિવ વોઇસ કરવું છે તો બી મૂકવું પડશે. તો જો આ હેડ ટુ છે ને એના પછી મેં બી મૂક્યું તો કે હા. અને હવે શું? ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો જો આ ડુ એટલે કાર્ય કરવું એનું ત્રીજું રૂપ શું થઈ જશે? ડન. તો કે હોમવર્ક હેડ ટુ બી ડન. પછી આ યુ છે એટલે પાછળ લઈ જઈએ તો યુ રે પણ એની પેલા બાય મૂકવો પડે. જો આ મોડલ હોય એના પછી મૂળ રૂપ આવતું પણ અહીંયા જો ત્રીજું રૂપ આવ્યું બતાય છે. હા તો કેમ? આ હવે મોડલ નથી એની વચ્ચે જો આ બી એ સ્થાન લીધું. બી તો વચ્ચે બી આવી ગયો તો આપણે ત્રીજું રૂપ મૂકવું પડ્યું. કેમ? એ પેસિવ વોઇસ થઈ ગયું. અને અહીંયા જો અહીંયા શું હતું? હેડ ટુ હતું. તો હેડ ટુ પછી શું હતું? મૂળ રૂપ હતું. ડુ એટલે કાર્ય કરવું. આ મૂળ રૂપ છે. કેમ? આની વચ્ચે કોઈ શબ્દ નથી લાગ્યો પણ અહીંયા હેડ ટુ છે એની વચ્ચે આપણે બી મૂક્યો તો હવે મોડલ રહ્યું નથી. હવે શું થાય છે? પેસિવ વોઇસ બનતું જાય છે. તો હેડ ટુ એની સાથે તમે બી મૂક્યું તો હવે શું થઈ જશે? બી થ્રી થઈ જશે અને બાય યુ નો યુ. આશા રાખું છું સમજાતું હોય છે. જો ન સમજાણું હોય તો એકવાર રિવાઇન્ડ કરી ફરી જોઈ લેજો. તો અહીંયા કહેવાય છે આપણા લેક્ચરની અંદર જે આપણે કહેવાય ચાલુ ભવિષ્યકાળ એનું પેસિવ વોઇસ અને કોઈ પણ મોડલ છે એનું પેસિવ વોઇસ કરવું હોય તો એના વાક્યો વિશે આપણે પ્રેક્ટિસ કરી. તો કે જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને જો આગળના કહેવાય છે ઇંગ્લિશના કોઈ પણ લેક્ચર તમે ટેન્સ છે પછી કહીએ તો કે ફંક્શન છે, એક્ટિવ પેસિવ છે એના જે આગળના વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે. એકવાર અવશ્ય જોઈ લેજો અને વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપ સર્વનો આભાર.